ગોલ્ફ પ્લેઇંગ એટલે એટલી બધી એકાગ્રતા અને ફટકો મારવાની ગેમ કે જેમાં દડાને નાના દડાના માપના દૂરના ખાડામાં ફેંકવાનું. માત્ર એક 3 વર્ષનું બાળક કે જેનું નામ હતું ટોમી મોરિસ. આ નાનું બાળક સુંદર ગોલ્ફ રમે. તેને જોઈને ભલભલા ગોલ્ફરો પણ તેની સામે રમવામાં સંકોચ અનુભવતા હતા. અને નવાઈની વાત એ હતી મારા વાલા કે ટોમીને જન્મથી જ એક હાથ નહોતો. જમણો હાથ કોણીના આગળના ભાગથી તો હતો જ નહીં, માત્ર ડાબા હાથથી રમતો. ટોમી જ્યારે નાનો હતો ત્યારે એને ટીવી ઉપર ગોલ્ફમેનને રમતા જોયા હતા અને આ ગેમ રમવાનો એને ચસ્કો લાગ્યો. એના પિતાએ એના તાલીમ આપવા માટે ગોલ્ફ ટ્રેનરો રાખ્યા હતા અને ટૂંકા ગાળાની અંદર તે ગોલ્ફ બોલને 100 યાર્ડના દૂરના ડેસ્ટિનેશન સુધી ફેંકતા શીખી ગયો હતો. અને આ જોઈને એના ટ્રેનરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એટલે જ મારા વાલા, એક વાત કાયમ માટે યાદ રાખજો કે સફળતા એ દિલની ભાવના સાથે જોડાયેલી છે. જેવી જેની ભાવના એવું એનું પરિણામ. પ્રયત્ન તો બધા જ કરે છે, પણ જો સફળતા ન મળે ત્યાં સુધી જો પ્રયત્ન કરવામાં આવે તો જબરજસ્ત સફળતા મળે છે.